સ્વાગત છે મિત્રો તમારું ઝીરોથી હીરો ચેનલ પર. હું છું મેહુલ મકવાણા અને આજનું ખાસ ઇન્ટરવ્યૂ શરૂ કરવા જઈ રહ્યા છે. ખાસ એટલા માટે કેમ કે આજે આપણી સાથે એવા કલાકાર છે, 3 કલાકારનું એક કોમ્બિનેશન છે. અને 3 કલાકાર ખાસ એટલા માટે છે કેમ કે એક સાડી પહેરે, એક ઘાઘરો પહેરે અને એક સોંગ ગાય. અને આ ત્રણેયનું મિક્સ કરો અને તમને પીરસે છે અને તમે મજા લો છો, એક મનોરંજન મળે છે. તો આવો મળીએ. આપણે નડિયાદમાં આવ્યા છીએ. આ 3 કલાકાર છે, એક એમની ટીમ છે. એમની સાથે વાતચીત કરીએ, એમના વિશે જાણીએ, એમની જર્ની વિશે જાણીએ. તો સ્વાગત છે તમારું ઝીરોથી હીરો ચેનલ પર. હા, તો મારું નામ છે અર્જુન રાજપૂત. ઇન્સ્ટા આઈડી, ફેસબુક આઈડીમાં અર્જુન રાજપૂત છે અને અમારી યુટ્યુબમાં ચેનલ છે એ સિંહણ. તો એ સિંહણમાં અમે લોંગ વિડીયો મૂકીએ છીએ અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં શોર્ટ વિડીયો મૂકીએ છીએ. એક સેકન્ડ, સૌ પ્રથમ આપણે એમને પૂછીશું કે તમારું પૂરું નામ અને તમે ક્યાં રહો છો. તમને ત્રણેયને વારંવાર પડતી તમારું નામ ને તમારું ક્યાં રહો છો કહો છો. હા, તમારું નામ ને તમે ક્યાં રહો છો? તો મારું નામ છે અર્જુન રાજપૂત. હા, તમારું નામ? મારું નામ છે જગુબા, કોમેડી એક્ટર. હું કમળા રહું છું, નડિયાદની બાજુમાં. ઓકે, તમે જોરથી બોલજો. મારું નામ છે પૂનમભાઈ પ્રતાપભાઈ સોડા. મારું ગામ છે અરેરા. અરેરા. અચ્છા, નડિયાદના 3 બંકા છે અને 3 કોમેડી કલાકાર છે. તો મળીએ, એમની જર્ની જાણીશું. ખૂબ મજા આવશે, ખૂબ આનંદ આવશે. તો ઝીરોથી હીરો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરી દેજો અને આ ઇન્ટરવ્યૂ કેવું લાગશે કમેન્ટ જરૂર કરજો. તો અર્જુનભાઈ, તમે વિડીયો બનાવો છો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુક પર. તમારા વિડીયો ગુજરાત નહીં પણ ગુજરાતની બહાર વિદેશમાં પણ તમારા વિડીયો જોવે છે. અને એક દિવસમાં તમે વિડીયો નાખો 2-3 મિલિયન વ્યૂઝ આવી જાય એટલે હજારો લાખો લોકો, કરોડો લોકો વિડીયો જોવે છે. તો આ મહેનતની સફળતા તમને કઈ રીતે મળી? તમે મહેનત શું કરો છો અને તમારા 3 મિત્રનું કઈ રીતે કોમ્બિનેશન બન્યું છે એ જણાવજો. તો પહેલાં તો અમે બીજી ચેનલમાં કામ કરતો હતો પહેલાં. અચ્છા. અને એક્ટિંગનો કોર્સ તો મેં ઓલરેડી કરેલો જ છે 6 મહિનાનો. અચ્છા. એટલે એક્ટિંગ મને આવડે છે અને જે ડાયરેક્શન પણ હું કરી શકું છું. તો અમે બંને મિત્રો ગામના છીએ. અને આમનું પહેલાં અલગ ગ્રુપ હતું, જ્યાં આમનું નામ છે જગુબા. એ બી અલગ ચેનલમાં કામ કરતા હતા. આ બંને અલગ ચેનલમાં કામ કરતા હતા. તો પછી અમે બંનેએ 6 મહિના પહેલાંની જ વાત છે હજી. 6 મહિના પહેલાં? હા, 6 મહિના પહેલાં રીલ બનાવી 2-3 કન્ટેન્ટ. એમાં અમે મોસ્ટ ઓફલી મારા પોતાના કન્ટેન્ટ રાખું છું, એટલે જેથી કરીને પબ્લિકને જોવાના ગમે કે કંઈક નવું લાગે અને રિયલ લાઈફનું. હા, કંઈક નવું લાગે. અને જ્યારે કોપી કરીશ તો એ તો જોયેલો હશે વિડીયો, કારણ કે ઓરિજિનલ વાળાએ અમારાથી મજબૂત બનાવ્યો હશે. એટલે કોપી વિડીયોમાં મજા નહીં આવે. હા, કંઈક નવું લાવીશું ને તો શ્યોર પબ્લિકને જોવાની મજા આવશે ને કંઈક નવું લાવશે. તો અમે ધીરે ધીરે પછી વિડીયો, પહેલાં તો અમારા 5,000 વ્યૂ, 10,000 વ્યૂ એવા વ્યૂ આવતા હતા. બરોબર. પછી આ મિત્ર આવ્યા તો પછી અમે એક લોંગ વિડીયો બનાવ્યો, આડો વિડીયો. તો આડો વિડીયો બનાવીને પછી લાસ્ટમાં એક કન્ટેન્ટ હતો જ મારી જોડે. પછી અમને મેં કીધું એમને લોંગ વિડીયોમાં સાડી પહેરી હતી આજે. અને વિડીયો એવો હતો કે લોનવાળા હેરાન કરે છે અને અમને હપ્તા 3 ચડી ગયા હોય છે. તો હપ્તાથી બચવા માટે એમને સાડી પહેરી હોય છે. એટલે હપ્તાવાળા સાહેબ બી સામા મળે પણ અમને કઈ જ ના શકે ને, કારણ કે લોન થી બચવા માટે તો અમને સાડી પહેરી હતી. હા, તો પછી મેં કીધું તમે સાડી પહેરી છે તો મેં કીધું તમે એક ગીત ગાઓ, પછી પાછળ હું જે બોલું. હવે એમાં એમને જે ગીત ગાયું એ બી ગીત બી અત્યારે ગાવજો. તમે જે ગીત ગાયું હતું ફર્સ્ટ ટાઈમ, જે તમારો વિડીયો વાયરલ થયું, જે સાડી પહેરી હતી ફર્સ્ટ ટાઈમ, અને અમને સાડી પહેરી હતી. જો અત્યારનો લુક અલગ છે, એ વખતનો લુક આખો અલગ હતો. અને સાડી શેના માટે પહેરી હતી એ તમને જણાવ્યું અજયભાઈ, અર્જુનભાઈએ. તો આપણે પૂછીએ કે ડાયલોગ શું હતો અને શું હતું, કેમનું હતું, બોલો. તો એમાં મારું એક ગીત હતું. હા, તેવું ગીત તમને સંભળાવીશ કે બોલી રે પડી રે હું તો બોલી રે પડી. હારું થયું કોકના ખાટલામાં ના પડી. અને આ ડાયલોગ ને આ ગીત બંને એટલું વાયરલ થયું હતું કે ફેસબુકમાં બી મિલિયન પ્લસ થઈ ગયું હતું ને ઇન્સ્ટાગ્રામમાં પણ મિલિયન પ્લસ થઈ ગયું છે. અને પહેલાં જ્યારે અમે કોકનામાં જોઈએ ને કે આનું આટલું બધું હેડી ગયું, મિલિયનમાં હેડી ગયું. અને જ્યારે અમારી રીલ મિલિયન પ્લસ થઈ ત્યારે અમને ખરેખર આનંદ થયો એમ કે અમારો વિડીયો. અને ત્યારે મોબાઈલ પણ એવો જ હતો, એમ એટલો બધો હેવી નહોતો મોબાઈલ. હવે આજે તમે અત્યારે જે લાઈવ કર્યું તમે એકવાર ફરીથી આપણે દર્શક મિત્રોને બતાવજો, થોડું
સમજવા માગે છે કે તમારું ફર્સ્ટ વિડીયો જે રીતે સાડી પહેરીને તમે હમણાં ગાયા, તમે ડાયલોગ બોલ્યો, એ ફરીથી એકવાર સરસ રીતે સમજાવજો. કે ભૂલી રે પડી રે હું તો ભૂલી રે પડી. હારું થયું કોકના ખાટલામાં ના પડી. ચાના તારું શાક કરું તારું પોથારા શું કામ મારી પાછળ પડી હો? જા તેન મોહરા નવરો તારે કોઈન કાઢું તારી જા. ક્યાં બાત હે, બહુ જબરદસ્ત. આમનો એક અલગ અંદાજ, અલગ કોન્સેપ્ટ, પોતાનો જ કોન્સેપ્ટ, અને આ જ કોન્સેપ્ટ ઉપર એ વાયરલ થયા અને પહેલું પગલું ઉપર ચડ્યા. આમાં આ રીલમાં એક વ્યક્તિની કોમેન્ટ પડી હતી, એક મિત્રની, કે મારું બ્રેકઅપ થઈ ગયું છે, હા. પણ આ રીલ જોઈને પછી મારું ફ્રેશ માઇન્ડ થઈ ગયું, એમ હું ખુશ થઈ ગયો ક્યાં એમ. બાત હે. એટલે એવી કોમેન્ટ જોઈને બી અમને આનંદ થાય કે અમે કોકને ખુશ કરી શકીએ છીએ, હા હા, ડિપ્રેશનમાંથી બહાર લાવી શકીએ છીએ, એનું ટેન્શન દૂર કરી શકીએ છીએ. એક કારણ કે મનોરંજન આવે એમના. રડાવવા માટે તો આખી દુનિયા છે, પણ હસાવવા માટે બહુ ઓછા છે. એક સ્માઇલ લાવવા માટેની જે મહેનત હોય, જે સ્ટ્રગલ હોય, બહુ અઘરી હોય છે. આપણે કોઈને કહીએ કે આ ગાંડો છે, આપણે હસીએ પણ એ ગાંડો કેમ બન્યો, એની પાછળની સ્ટોરી શું છે આપણે નથી જાણતા. આજે આ લોકો મહેનત કરીને પબ્લિકને એન્ટરટેનમેન્ટ કરે છે, પણ એમનું આખું સ્ટ્રગલ તમને બતાવીએ કઈ રીતે મહેનત કરી છે. હવે ભાઈના પૂછું, ભાઈનો અવાજ જબરજસ્ત છે, ભાઈના પણ કોમેડી બહુ જબરજસ્ત વિડીયો ચાલે છે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર. તમારો કોઈ ડાયલોગ એવો કોઈ કે તમને મજા આવી હોય અંદરથી, એવો કોઈ ડાયલોગ છે તમારે? હા, મારો ને અર્જુનભાઈનો ડાયલોગ છે. જી, એકવાર જનતાને. હા, માતાવાળો અર્જુનભાઈ ડાયલોગ કરી નાખે. અલ્યા અમેરિકા વાળા જોડે તેલ છે, જાપાન વાળા જોડે રોબોટ છે, દુબઈ વાળા જોડે હોનું છે, તા ભારત વાળા જોડે શું છે? અલ્યા આપણી જોડે તો માતા છે, માતા મેલી મેલીને મારી નાખશે. ક્યાં બાત એ, આ ડાયલોગ મેં સાંભળ્યો હતો, આ રીલ જોઈ હતી, લાખો કરોડો લોકોએ આ વિડીયો જોયો છે, અને મોટી મોટી ઇન્સ્ટાગ્રામની આઈડી વાળાએ વિડીયો બનાવ્યો છે આ જ ડાયલોગ ઉપર, અને આ ડાયલોગ ખૂબ પોપ્યુલર થયો છે, લોકપ્રિયતા મળી છે અમને, અને આશા કરીશું કે આ રીતે જ મહેનત કરે, આમનું જે ગ્રુપ છે આ જ રીતે મહેનત કરતા રહે અને આગળ વધે. અને હવે તમારા સ્ટ્રગલ વિશે. હાજી, સ્ટ્રગલ્સની તમે વાત કરી, જી, તો હકીકત એ છે કે ભગવાને જેટલું ટેલેન્ટ આપ્યું છે એનાથી વધારે જવાબદારી આપી છે. જવાબદારી વધારે છે. એટલે એ જવાબદારીને લઈને અમે શૂટિંગમાં પૂરતો ટાઈમ નથી આપી શકતા અત્યારે યાર. કારણ કે કામ, નોકરી કરવાનું હોય, પછી ઘરે બેસવાનું કરવાનું હોય, ખેતરમાં જવાનું હોય છે, એવા ઘણા બધા કામ હોય છે, જેથી કરીને અમે શૂટિંગમાં પૂરેપૂરો ટાઈમ નથી આપી શકતા. નહીંતર એવા અમારી જોડે ઘણા એવા કન્ટેન્ટ છે હજી કે તમે હસી હસીને લોટપોટ થઈ જાઓ. આપણી પાસે ખેતરનું કામ હોય, જોબનું કામ હોય, ઘણી બધી મહેનત હોય ઘરની, વિડીયોમાં ટાઈમ ઓછો આપે છે, પણ એક દિવસ એવો ટાઈમ આવશે ને કે નોકરી કે ખેતીવાડી કરવું નહીં પડે, બસ એ વિડીયોમાં કામ કરતા રહેશે. તમને એવા ઇન્ટરવ્યૂ પણ બતાવ્યા છે જેમાં લોકોએ વિડીયોના માધ્યમથી પોતાના બંગલા બનાવ્યા છે, ગાડી બનાવી, આજે કશું નથી કરતા. જેમ મનોજ ડે કરીને છે, એમના વાઈફ ઘરે બેઠા વિડીયો બનાવે છે, તો આજે દર મહિને 9 લાખ રૂપિયા કમાય ખાલી વિડીયો બનાવીને. તો આજે આપણે ભગવાનથી પ્રાર્થના કરીશું આ ટીમ પર મહેનત એટલી કરે, તમે સપોર્ટ એટલો કરો આ ટીમની. તમારા ટીમનું નામ શું છે, તમારા યુટ્યુબ ચેનલનું નામ શું છે, દર્શક મિત્રોને જણાવો. તો મિત્રો, અમારા જે લોંગ વિડીયો છે, Long અમે 15-20 મિનિટ 30 મિનિટના લોંગ વિડીયો જે નાખીએ છીએ એ યુટ્યુબ ચેનલમાં નાખીએ છીએ. હા. યુટ્યુબ ચેનલમાં અમારું એ સિંહણ નામ છે. એ સિંહણ. એ સિંહણ, એ સિંહણ. હા. અને તો એમાં પણ વ્યૂ સારા આવે છે અને પબ્લિકનો ઘણો સાથ સહકાર મળી રહે છે. અને શોર્ટ વિડીયો. અને અમે ક્યારેય એવું તો નહીં જ કહીએ કે ચાહક મિત્રો, જી, ચાહક મિત્રો અમે ક્યારેય નહીં કહીએ. શાક મિત્રો નહીં કહીએ. હા, નહીં કહીએ, કારણ કે એ બધા અમારા ફેમિલી મેમ્બર છે, અમારા ભાઈઓ છે, બહેનો છે, એ બધા અમને ખૂબ સપોર્ટ કરે છે. આ જે તમને અને અમે support કરે જેનાથી છે. આશા રાખીએ છીએ, હા, આશા મીન્સ કે હું જેને ઓળખું છું એ મારી સ્ટોરી નહીં મૂકે, એ મારો વિડીયો શેર નહીં કરે, નહીં કરે. પણ જેને નથી ઓળખતો એ મારી સ્ટોરી મૂકે છે, એ મારા વિડીયો શેર કરે છે. એ બધાનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું આ ચેનલના માધ્યમ દ્વારા. જે લોકો આમના વિડીયો જોવે છે, એમના વિડીયોનો લાઈક કરે છે, જે શેર કરે છે, એમના ફેમિલી મેમ્બર તરીકે જે ઓળખે છે. તમે લોકો જેટલા પણ વિડીયો જોવો છો એ બધા તમે એક ફેમિલી બની ગયા છો. તમે આમને સપોર્ટ કરો, સપોર્ટર નથી, તમે ફેમિલી મેમ્બર છો. તો હવે તમારી જર્ની જે ચાલુ કરી તમે, તો જ્યારે શરૂઆત થઈ કે આપણે વિડીયો બનાવવું છે, તો વિડીયો બનાવવા આવો ત્યારે એક ભાઈ ના આવતો હોય, યા તો કંઈક
ડખો થઈ જાય તો શૂટિંગ ના થાય, આવું કોઈ ઘટના ઘટી ક્યારેક શૂટિંગ વખત કે તમે શૂટિંગ કરવાના હોય જ્યારે કે આ ભાઈ ના આવ્યા, આ ભાઈ ના આવ્યા, પછી કંટાળી ગયા હોય, એવું કઈ ઘટના ઘટી? એવું તો ઘણી વાર બને, હા પણ કહેવાય ને કે ઉપરવાળાએ આપણને ટેલેન્ટ વધારે આપ્યું હોય પણ જવાબદારી એનાથી વધારે આપી છે. એટલે એક માણસ ના આવે તો કન્ટેન્ટમાં આગા પાછું કરીને બીજી સ્ટોરી પણ હું સેટ કરી શકું કરી નાખો. કે બે વ્યક્તિ થઈને પણ રીલ બની જાય, વિડીયો બની જાય, એ રીતનું એડજસ્ટમેન્ટ કરી લઈએ અમે. હવે તમે સાડી પહેરો છો તો સાડી કોણ, કોઈ લેડીઝ પહેરાવે તમને ના સાડી? આપણે જાતે જ પહેરી છે. જાતે તમને આવડે છે? હા. ના ના શીખી ગયો. શીખી કારણ કે ગયા? ઘેર માર વાઈફ સાડી પહેરે હા. હે? એટલે સત રાખો કા કેવી સાડી પહેરે જી. એટલે એવી રીતનું શીખી ગયો કેવી રીતે સાડી પહેરવાની. સાડી ચણિયો પણ? હા ચણિયો પણ પહેરતા તમારું શીખી એકવાર નામ બતાવી દોજો દર્શક મિત્રોને. ગયો. મારું નામ છે પૂનમભાઈ પ્રભુભાઈ સોડા અને ફેસબુક આઈડી મને બકાજીની બૂમ તરીકે ઓળખે છે. બકાજીની બૂમ. હા. તમારી પણ એક ફેસબુક પેજ છે ને? હા, શું નામથી તમારો પેજ છે ને? મારું નામ છે જગ્ગુભા કોમેડી હા, અને તમારું page? મારી યુટ્યુબ ચેનલ બી જગ્ગુભા ઓફિશિયલ છે. અને ફેસબુક પેજ છે ને? ફેસબુકમાં બી એ જ છે જગ્ગુભા જગ્ગુભા કોમેડી. કોમેડી. મેં તમારા ઘણા વિડીયો જોયા, તમારે પણ કોમેડી જબરજસ્ત છે. તમે પહેલા એટલા જ વિડીયો બનાવતા હતા ના, સૌપ્રથમ? હું પહેલાં મારો મિત્ર છે, કલાકાર છે હા, જયેશભાઈ સોઢા, જયભાઈ સોઢા. એમની જોડે કામ કર્યું મેં, ઘણું કામ કર્યું. એના સોંગમાં બી ઘણું કામ કર્યું મેં, વિલનનું કામ કર્યું, બાપનો રોલ કર્યો, ભાઈનો રોલ કર્યો. એમાં મને ઘણી બધી સફળતા મળી. એમાં બી વિડીયો ઘણા બધા ચાલ્યા છે, મિલિયનો ઉપર ગયા છે. પછી ત્યાંથી મને અર્જુનભાઈ મળ્યા, મારા જ ગામના હતા. હા, તો અર્જુનભાઈને મેં બંનેને વાત કરી કે અર્જુનભાઈ આપણે વિડીયો બનાવીશું. પહેલાં અમારી ટીમ ચાલતી હતી પણ ટીમ વિખરાઈ ગઈ. વિખરાઈ ગઈ. હા, પછી હું અર્જુનભાઈને મળ્યો અને અર્જુનભાઈ જ્યારે મળ્યા ત્યારથી અમારા જે ચેનલમાં કામ ચાલુ કર્યું, નવી ચેનલ બનાવી. પછી બીજી વાત કે જે કન્ટેન્ટ અર્જુનભાઈ લાવે છે ને હા. એ મિલિયન ઉપર જાય ને જાય. જબરદસ્ત content આવે. અને અર્જુનભાઈ પોતાનો કન્ટેન્ટ વિચારે. હા, પોતાનું હોય એટલે ચાલે. હા 100%. ચાલે એટલે ચાલી જાય. ચાલી જાય, ચાલી જાય. અત્યારે અમારો વિડીયો પરમ દિવસ મૂક્યો ને આપણે, પરમ દિવસ મૂક્યો એ બી વિડીયો સારો ચાલ્યો છે. એ કોન્સેપ્ટ કેવો હતો જે પરમ દિવસ મૂક્યો તમે? એમાં એવું હતું કે લેડીઝ આમ સામે આવતી હોય, હા. અમે ત્રણેય સામે આવતા હોય, લેડીઝ સામે મારા અથડાય છે અને એક ઝાપટ મારે છે. બરોબર. ત્યારે હું મારા મિત્ર અર્જુનભાઈને પૂછું છું કે આને અત્યારે આનું બેકગ્રાઉન્ડ કાઢો, બેકગ્રાઉન્ડ કાઢો. હા. દેતા હોય. બેકગ્રાઉન્ડ. લેતા આવવાનું. હા. તો અર્જુનભાઈ જાય છે ને તો લેડીઝનું ગ્રાઉન્ડ લઈને આવે છે. લેડીઝ ગ્રાઉન્ડ. કે બાપુ ગ્રાઉન્ડ લઈને આવે. હા, બે ગ્રાઉન્ડ તો ના મળ્યું પણ એક ગ્રાઉન્ડ મળ્યું. ગ્રાઉન્ડ. એક ગ્રાઉન્ડ નહીં પણ ગ્રાઉન્ડ એક મળ્યું. ગ્રાઉન્ડ મળ્યું. બે ગ્રાઉન્ડ કીધેલું પણ એક ગ્રાઉન્ડ મળ્યું. એટલે કંઈક નવું લાગે એમ. હા, નવું લાગે ને થોડું સમજવામાં અલગ, હા હા અને પબ્લિક ને જનતાને મજા આવે વિડીયો જોવાની. હા. અને બીજો એક વિડીયો ચાલ્યો છે 4 મિલિયનની 4 પોકે. મિલિયન પ્લસ થયો છે એ વિડીયો અર્જુનભાઈ કેવો હતો? એટલે સામેથી લેડીઝ આવતા હોય ને હું આમ કે લેડીઝને જોઈને આમ પેલું ગીત ગાઉં છું એમ. હા. કયા પ્રકારનું એ ગીત હતું જે તમે કહો છો અત્યારે હા કે બહુ સરસ ગીત ચાલ્યો? એટલે આમ કહેવાય ને કે આમ લાઈન ના મારતા હોય આપણે હા. લેડીઝને, એટલે સામેથી લેડીઝ આવતી હોય છે ને એની પાછળ એનો હસબન્ડ હોય છે, બરોબર. પણ મેં એના હસબન્ડને જોયો નથી હોતો. નથી હોતો. અને આવતા હું જોઈને ગીત ગાઉં છું. હે રૂપની તારી જાહો જલાલી જોઈને જીવ સાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં. એટલે રૂપની તારી જાહો જલાલી જોઈને જીવ બળે એવું આવે છે, એની જગ્યાએ જોઈને જીવ સાને ફરે છે ગુમાનમાં. બરોબર. એ જ શબ્દો ઉપર તૈયારીમાં ભજન આવી ગયું, બરોબર. એટલે ભજન ગાવાનું ચાલુ કરી દીધું. પાછળનો ડાયલોગ બોલો. જે પાછળનો પાછળનો એક ડાયલોગ છે. હા. હા બાપલ્યો એને ઘરવાળાને લઈને આવેલી હમણાં બૈડા ફાન નાખત મારા. હા. એટલે મિત્રો આ વિડીયો તમે જોયો હશે, મેં પણ જોયો છે. એટલે કંઈક નવું લાગે એમ. એક નવું છે અને મજા આવે ચાલુ ગીતમાં જોવાની. ભજન. હા, આમાં લાઈન મારવા જતો હોય છોકરીને, અને છોકરી લાઈન મારતો પાછળથી એનો હસબન્ડ આવી જાય અને અચાનક ટોન બદલાઈ જાય, હા. ભજન ગીત ભજન આવી જાય. ભજન આવી. એટલે જબરજસ્ત નું કોન્સેપ્ટ લાવે છે. અને ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા, અને ફેસબુક પર, યુટ્યુબ પર છે ને, હા ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ત્રણેય જગ્યા પર આ મૂકે છે, ત્રણેય પ્લેટફોર્મ પર. યુટ્યુબમાં અર્જુન રાજપૂત છે આઈડી. અર્જુનભાઈ રાજપૂત એમાં શોર્ટ વિડીયો મૂકું છું અને લોંગ વિડીયો છે એ સિંહણ ચેનલમાં મૂકીએ છીએ અમે. હા. અને દર્શક મિત્રો જાણવા માંગે છે કે અર્જુનભાઈ એક સરસ મજાના સિંગર પણ છે. હા, સિંગર છે, અને તમારો અવાજ લોકપ્રિય છે, લોકપ્રિય છે. પબ્લિકને બહુ ગમે છે. તો સરસ મજાનું કોઈ તમારું જે ફેવરેટ સોંગ હોય તો આપણે દર્શક મિત્રને સંભળાવજો તો ઓર મજા આવશે. ચોક્કસ.
સિંગર અને એક્ટર બંને અને છું, actor છો. હા. પણ એમાં મને જોઈએ એવું પ્લેટફોર્મ નથી મળતું. કાં તો આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું છે કે પૈસા આપો ને રોલ લો. હા એટલે તમારા ચેનલના માધ્યમ દ્વારા પણ હું એ જ કહેવા માગીશ કે કોઈ મૂવીનું એજે તમે ઓડિશન રાખો તો સગા સંબંધી આપણા ગુજરાતી ફિલ્મમાં કેવું થાય છે, મામાનો છોકરો છે આ લઈ લો, સાઈડ હીરોમાં લઈ લો, વિલનમાં લઈ લો, એવી રીતે નહીં, પણ એક ઓડિશન નક્કી કરો અને જે પણ સારી એક્ટિંગ કરે એને લો. આમાં કેવું છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી જગ્યાએ મેં ગુજરાતી કલાકાર પણ જોયા, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હોય ટેલેન્ટ હોય કે ના હોય પણ એમના ઓળખીતા છે એટલે ચાન્સ મળી જાય. અને ઘણા લોકો એવા છે કે ઓડિશન આપતા હોય છે, રાત દિવસ મહેનત કરે, રોડ પર સૂઈ જતા હોય છે, ટેલેન્ટ બહુ હોય પણ કામ નથી મળતું. એટલે આપણે 0 થી હીરો ચેનલ એવી લઈને આવ્યા છીએ કે જેના અંદર ટેલેન્ટ છે, જે કલાકાર બનવા માંગે છે અને ખૂબ સ્ટ્રગલ કરે છે, તો એના માટે આપણે આ પ્લેટફોર્મ બનાવ્યું છે 0 થી હીરો, કે વધારે લોકો સુધી પહોંચે એમનો ટેલેન્ટ. એટલે હવે તમારું જે સોંગ છે એ સોંગ આપણે ગઈને આપણા દર્શક મિત્રોને એકવાર જરૂર સંભળાવજો. જરૂરથી. સોંગમાં પણ હું ગીતકાર પણ છું, સોંગ જાતે લખું છું અને પછી સિંગિંગ પણ જાતે કરું છું. અર્જુનભાઈનો અવાજ તમને ગમે તો કોઈ સારું પ્લેટફોર્મ હોય તો ત્યાં આ વિડીયોને શેર કરજો અને અર્જુનભાઈનો કોન્ટેક્ટ કરજો, એમના ટેલેન્ટની કદર થાય. હો મેદી જોઈ તારા હાથે, હે સિંદૂર જોયું તારા માથે, મેદી જોઈ તારા હાથે, હે સિંદૂર જોયું તારા માથે, તું પરણી બીજા સાથે, એ ખેલ ખેલ્યા મારી સાથે, તું પરણી બીજા સાથે, ખેલ ખેલ્યા મારી સાથે, ઓ જીવશું સાથે મરશું સાથે, જીવશું સાથે મરશું સાથે, સોગંદ ખાધી તી હાથ મેલી મારા માથે. મિત્રો કહેવાય છે ને કે કલાને એક પ્લેટફોર્મ મળે ને ત્યારે જે ઇતિહાસ રચે છે, તો આવા જ કલાકારોને એક સારું પ્લેટફોર્મ મળવું જોઈએ, કેમ કે એમનામાં કલા છે, ટેલેન્ટ છે, અને આમનામાં એક બીજો પણ ટેલેન્ટ છે, કલા છે, જે નરેશ કનોડિયા કે રમેશ મહેતા કનોડિયા છે, ગુજરાતી ઘણા બધા એક્ટરના અવાજ કાઢી શકું છું, બોલિવૂડના એક્ટરના અવાજ કાઢી એક શકું છું. મેમેકરી આર્ટિસ્ટ કહો ને એ પ્રકારના મલ્ટી કલાકાર છે. તો આપણે નરેશ કનોડિયાનો કોઈક ડાયલોગ હા, ચોક્કસ. જે તમારો ફેવરેટ હોય. મારે તારી કોઈ વાત સાંભળવી નથી, જા જઈને સંભળાવ તારો હોય એને, અને આજે એ પણ સાબિત થઈ જશે કે કોની માએ સવાસે સૂંઢ ખાધી છે. હા, ક્યાં બાત હે, જબરદસ્ત જબરદસ્ત. પછી એક બીજો પણ ડાયલોગ હતો તમારો નરિયાનો. હા, નરિયાનો તો એમ એકદમ એમ લાગે કે સેમ નરિયો આપણી સામું આવી ગયો છે. તો એકવાર દર્શક મિત્રોને નરિયાનો અવાજમાં અને તમારી સ્ટાઇલમાં. હા. વાઘાની વાડીમાં ઉગેલા સેતુર વાઘા કરતા વાંદરાને વધારે યાદ આવે, દિવસે ચમકતા સૂરજનું એક કિરણ સૂરજમુખીના ફૂલ કરતા ખેડૂતને વધારે યાદ આવે, ફૂલમાંથી ચૂસી લેવામાં આવતું મીઠું મધુર ભમરા કરતા ચામડા રીછને વધારે યાદ આવે, દરેક માની પહેલી તારીખે અર્ધાંગીઓને ધન કરતા મૂડીની વધારે યાદ આવે, શ્રાદ્ધમાં મૂર્ત પામેલા વડીલ કરતા કાગ વધારે યાદ આવે, ગાય ભાંભરાને ગોળને વાછડા કરતા મરીના દૂધની વધારે યાદ આવે, નાગ નાગેશ્વરીના ભૂમિના ઘરમાં રહેલા દેડક્યો કરતા વસંતનો પહેલો છંટકાવ વધારે યાદ આવે, પ્રેમમાં વિભૂત થઈ ગયેલા પ્રેમી પંખીડાઓને મિલન કરતા વીરાની વધારે યાદ આવે. એ જ રીતે પરમ મારા વાલા મિત્ર મેહુલભાઈ, તમુની સ્મૃતિમાં વાગોડેલા, એનાથી અમુની સ્મૃતિમાં વધારે વાગોડેલા. ક્યાં બાત હે, જબરદસ્ત જબરદસ્ત, જોરદાર. આમના ટેલેન્ટની સાચેમાં તો કદર થાય અને ટેલેન્ટની કદર જ હોય છે હંમેશા. જે કલાકાર હોય એની કોઈ નાત જાત નથી હોતી. હવે તમારો કોઈ ડાયલોગ ખરી? હા, કોઈ ના હું ડાયલોગ નથી બોલતો. ડાયલોગ નથી. હા, અર્જુનભાઈ હજુ ડાયલોગ બોલશે નાના પાટેકર. લાગે છે કે અર્જુનભાઈની સ્ટ્રગલ વધારે છે. હા, એક ડાયલોગ આપણે રાજકુમારનો લઈ લઈશું. રાજકુમાર. હા, તો મિત્રો રાજકુમારનો એક ડાયલોગ એમની સ્ટાઇલમાં. રાજકુમારના સ્ટાઇલમાં એક સરસ મજાનો ડાયલોગ આપણને પ્રસ્તુત કરે છે. हम खैरात नहीं लेते बेशंग, हम तुम्हें मारेंगे और जरूर मारेंगे, वो बंदूक भी हमारी होगी और गोली भी हमारी होगी, लेकिन याद देखना ये है कि राजेश्वर के सीने पर पहली गोली कौन चलाता है. ક્યાં બાત, જબરદસ્ત જબરદસ્ત, જોરદાર.
દર્શક મિત્રોને આપણે હવે જણાવજો કે તમે હવે આગળ તમારા વિડીયો તો આખા ગુજરાતથી બહાર પણ જાય છે, લોકો તમને પસંદ કરે છે, તો કંઈક સારું પ્લેટફોર્મ તમને મળે તો તમારી આખી ટીમને લઈને તમે ત્યાં જશો? હા ચોક્કસ. હે ને? અને હાલમાં તો તમારું સ્ટ્રગલ ચાલુ જ છે. હા. તો દર્શક મિત્રો આપણે જણાવવાનું આમને તમે ટેલેન્ટ જોયો છે અને આ તો એક ટ્રેલર છે અને એક ડેમો છે. આનાથી પણ તમને જબરદસ્ત વિડીયો, ડાયલોગબાજી, સાડીમાં એક્ટિંગ અને ઘણા બધા તમને પરફોર્મન્સ જોવા મળશે. આમની એક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, એનું નામ આપણે જાણીશું. એ ચેનલ પર જજો અને એમને નિહાળજો, તમને ખૂબ મજા આવશે. તમારી જે ચેનલ છે તમે રેગ્યુલર કામ કરો છો, એ કઈ ચેનલ છે? ઇન્સ્ટાગ્રામની, ફેસબુકની કઈ ચેનલ છે? એકવાર ફરીથી જણાવજો. તો અમારી યુટ્યુબમાં ચેનલ છે એ સિંહણ છે, એમાં લોંગ વિડીયો મૂકીએ છીએ. અને અર્જુન રાજપૂત છે મારી ચેનલ છે, એમાં જે શોર્ટ વિડીયો હું ઇન્સ્ટાગ્રામમાં મૂકું એના એ વિડીયો યુટ્યુબમાં પણ મૂકું છું. ને ઇન્સ્ટાગ્રામમાં અર્જુન રાજપૂત આઈડી છે, અર્જુન રાજપૂત 93. બરોબર. અને ફેસબુકમાં અર્જુન રાજપૂત. તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી કઈ છે? તમારા કોલોબેશનમાં હોય છે, હું જોઉં છું ઘણી વાર કોલોબેશનમાં આવતી. હા. કઈ તમારી આઈડી છે દર્શક મિત્રોને જણાવો. મારી આઈડી છે જગુબા કોમેડી અને ચેનલનું નામ છે જગુબા ઓફિશિયલ. જગુબા. હા. આપની કોઈ ઇન્સ્ટાગ્રામ આઈડી હોય તો એ પણ જણાવજો. મારી કોમેડી કિંગ બકાજીની બૂમ છે. કોમેડી કિંગ બકાજીની ડૂમ છે. બૂમ છે, ડૂમ નહીં બૂમ છે. જોયું તમે, સરસ મજાના કલાકાર છે. આ કલાકારે સ્ટ્રગલ કર્યું, એમના જર્ની વિશે જાણ્યા. તમારે હવે દર્શક મિત્રોને તમારે જેમ કે લોકો અત્યારે વિડીયો જોવે છે, ઘરે ઘરે કલાકાર થઈ ગયા છે, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે છે. જે નવા કલાકાર આવે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવા માટે, તેમને મહેનત શું કરવી પડે, કઈ રીતે વિડીયો બનાવવો પડે, કઈ રીતે એડિટિંગ કરવા પડે, અને આ લાઈનમાં આવવા માટે એમને શું કરવું પડશે? કે ખાલી ફોન લીધો ને વિડીયો બનાવી દે, વાયરલ થઈ જાય? કોઈક એવો મેસેજ તમે આપવા માગતા હોય તો તમે જે પણ તમને યોગ્ય લાગે. જો આ કોમેડી લાઈન એવી છે કે કોમેડી તમે વિડીયો બનાવો ને તો એ માર્કેટિંગ વહેલા થાય છે, એ વધારે ચાલી જાય છે બીજા બધા સબ્જેક્ટ કરતાં. બીજા અમુક વ્લોગ બનાવે છે, કોમેડી બનાવે છે, ઘણા બધા એવા છે. તો એની માટે પહેલું તો એક સારો ફોન જોઈએ આપણે. સારો એનું કે આઈફોન જ જોઈએ, આઈફોન જોઈએ, કોઈ બી સ્માર્ટ મોબાઈલ હોય. અચ્છા, એન્ડ્રોઈડ ફોન લીધો હોય એમને, હા, અને એન્ડ્રોઈડ વિડીયો બનાવે છે, હા હા, તો એમને શું સ્ટ્રગલ રહેશે? એમના માટે જ સ્ટ્રગલ રહેશે કે એક હાથે પહેલી તો તાળી ના પડે, એક હાથે તાળી ના પડે. હા, આજુબાજુ એમના કોઈ મિત્ર હોય તો એક બે જણા હોય. હા. તો યુટ્યુબમાં એવા ઘણા કોમેડી વિડીયો આવે છે, તો પહેલાં કોઈ વિડીયોની કોપી કરી શકે, બરોબર. પછી ખબર પડે ને કે વિડીયો ચાલે છે કે ના ચાલે છે. એ થોડું ઘણું ધ્યાન એડિટિંગમાં પણ આપવું પડે છે. જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમે એ રીતનું મૂકો કે તમારો ડાયલોગ દબાય નહીં, બરોબર, તમારો ડાયલોગ ક્લીન સંભળાવવો જોઈએ. હા. અને એડિટિંગની કઈ એપ્લિકેશન છે એવું કંઈક તમે જણાવી શકશો અમને? હા. જે નવા મેમ્બર હોય, જેમને વિડીયો બનાવવો હોય, ત્યારે કેપકટ સારી રહેશે એમ. તમારા જે ફ્રેન્ડ હોય, તમને બહુ ચાહતા હોય કે આ લોકો વિડીયો મસ્ત બનાવે, એડિટ જોરદાર કરે, એમના માટે તો VN છે, કેપકટ છે. વધારે તો કેપકટમાં સારા ઓપ્શન આવે છે. આપણા દર્શક મિત્રોને એક લાઈવ પરફોર્મન્સ કરીને બતાવજો કે તમારો કોઈક ડાયલોગ એવો હોય કે અત્યારે ને અત્યારે જ તમે કરી બતાવો, એવો કોઈ ડાયલોગ હોય તમારા ત્રણેયનો કોમ્બિનેશન. પહેલાં તો અમે એવું લાગતું હતું મને કે સારું મારામાં ટેલેન્ટ છે પણ માણસો નહીં. ટેલેન્ટ છે હા. પણ કોઈ સપોર્ટ નથી, સપોર્ટ માણસ નહીં. નથી. આમાં અમે આમ પ્રોગ્રામ કરીએ માતાજીના, આમ ડાયલોગ બી મારું બધું કમ્પ્લીટ કરું, પણ ભગવાને એવા માણસો મૂકી દે મારી માટે મોકલ્યા તો ઓટોમેટિક મારા પર ફોન આવ્યો કે ત્યારે હું અમદાવાદ હતો. તે કહ્યું કે બકાભાઈ તમે કઈ છો? કે અહીંયા આગળ છું. તે કે તમે અહીં શૂટિંગ છે કે કામ કરશો? ત્યારે પહેલે દિવસે અમારી જોડે ગયો તે મને સારું ફાવ્યું. એટલે કુદરતે ભગવાન ઓટોમેટિક આ મુલાકાત કરાવે. હા, એ તો કુદરતી, એ તો ખાલી એવી નિમિત્ત ને નિમિત્ત. હજુ ઘણા એવા છે જે આ સાડી પહેરે તો ટોકે છે એમને એમ હમ. કે આ શું ધતિંગ કરો છો એમ. એટલે તમે સાડી પણ getup માં સાડી આવો. પહેરીને જે વોઇસ લેડીઝ નો કાઢો એ રમત વાત નથી. રમતવાર નથી. એટલે એ જે ટોકે છે એમને મારે એટલું જ કહેવું કે તમે તમારું કામ કરો, બરાબર, હા. અમે અમારું કામ કરીએ. લોકો કેવું કે તમારું ઇમ્પ્રેશન ખરાબ, તમારા જે હગા હોય, તમારા જે સંબંધી હોય એ તમને તો તમે સાડી કેમ પહેરો છો? આ શું ધતિંગ કરે છે? હા અમુક શબ્દ બી એવા હોય કે એવા. બાયલો કે ગાડો કે આવું બધું કહેતા હોય, આવું કહેતા પણ તમારે એમને રિપ્લાય આપવાનો જરૂર નથી. નહીં. સાચી વાત પબ્લિક તમને પસંદ કરે પસંદ કરે છે. છે. તમે જે સાડી પહેરીને જે ડાયલોગ બોલો, જે અવાજ કાઢો છો ને, પબ્લિક ને બહુ ગમ્યું છે. ગમ્યું છે. એટલે ટૂંક સમયમાં તમે હજુ આગળ જશો અને તમને ખૂબ પેમેન્ટ પણ મળશે. ફેસબુક પર તો મળે અને જ છે. હા, જો ઘણા બધા એવું કહે છે કે આ બધા નાટક કરે છે, ધતિંગ કરે છે, તો એ બધાને અમારું એટલું જ કહેવું કે અમે ત્રણેય ભાઈ
ઇન્કમ ચાલુ થઈ ગઈ છે થઈ અમારી ગઈ છે. આ લોકોની ફેસબુકમાં ઇન્કમ ચાલુ હા. થઈ ગઈ છે ને ટૂંક સમયમાં કંઈક તો ઇન્કમ વસાવશે. કેટલી થાય છે અમે જાહેર નહીં કરવાના. હા એ તો તમને વિડીયોમાં દેખાઈ જશે હા. એમની જોડે જેમ કે આજે ખેતરમાં કામ કરતા હોય કાલે ટ્રેક્ટરમાં આવશે હા. પછી ફોર વ્હીલમાં આવશે કે બંગલામાં આવશે એ તો ધીરે 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 સ્ટેપ ચડતા જાય. મહેનત કરે એટલે એનું ફળ તો હા, મળવાનું એ તો છે. ફળ મળવાનું જ એ તો છે કુદરતી બોલવાવાળા તો બોલવાના જ છે. તો દર્શક મિત્રો આપણે ઇન્ટરવ્યૂ પૂરું કરતા પહેલાં એક આપનો કોન્સેપ્ટ અને એક ડાયલોગ આપણે સાંભળીને ઇન્ટરવ્યૂ પૂરું કરીશું. એકવાર તમારો સરસ મજાનો એક લાઈવ પરફોર્મન્સ. અરે મેરામણ આજે તારે ને મારે કોઈ સંબંધ નથી. અરે ચાલ્યો જા મારી નજરની સામેથી, ચાલ્યો જા. અરે જતો તો રહીશ પણ ત્યારે જઈશ. તું મારી સાથે આવીશ ને ત્યારે અરે જઈશ. તારી સાથે તું આજે નહીં આવું ને કાલે નહીં આવું. અરે ચાલ્યો જા મારી નજરની સામેથી મેરામણ, ચાલ્યો જા. તારી નજરની સામેથી તો હું આજે નહીં જઉં ને કાલે નહીં જઉં. આપણે જીવીશું પણ સાથે અને મરીશું પણ સાથે. ક્યાં બાત હે, જબરદસ્ત જબરદસ્ત જોરદાર. તો મિત્રો આ ટીમનું નામ શું હતું તમારું? એ સિંહણ એ સિંહણ ટીમની આ જે કોમ્બિનેશન, જે મહેનતનો એમનું સ્ટ્રગલ તમને બતાવ્યું, તો એમનું સ્ટ્રગલ તમને કેવું લાગ્યું કમેન્ટ જરૂર કરજો અને ઝીરોથી હીરો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવા નવા ગેસ્ટ જે સ્ટ્રગલ અને એમની જર્ની તમને જોવા મળશે. તો મિત્રો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ઝીરોથી હીરો ચેનલ તરફથી. આભાર તો અમારે તમારો માનવો જોઈએ, કેમ કે અત્યારે મોટી મોટી ચેનલવાળા હોય છે એ જે મોટા મોટા એક્ટર હોય, મોટા મોટા સિંગર હોય, એમના ઇન્ટરવ્યૂ લેતા હોય છે. પણ જ્યારે તમે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં જુઓ છો અને એમાંથી ટેલેન્ટની ચકાસણી કરો છો, જે ખરેખર આ ટેલેન્ટેડ છે ચોક્કસ. અને એ માટે તમે અહીંયા ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છો. તમારો કિંમતી સમય ફાળવીને તમે ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા અને અમારા નાના એક્ટર, કોમેડી એક્ટર, નાના એક્ટરનું ઇન્ટરવ્યૂ લીધું એ માટે તમારો દિલથી આભાર માનીએ છીએ. હજુ તો બહુ નાના કહેવાય. ના ના હવે તમે નાના નથી, હવે તમે મોટા થઈ ગયા છે. હવે તમારે આગળ વધવાનું છે. હવે એક સરસ મજાનું પ્લેટફોર્મ મળશે તમને. તો આશા કરીશ, ભગવાનથી પ્રાર્થના કરી કે તમને એક પ્લેટફોર્મ સારું મળી જાય, તમે ખૂબ આગળ વધો અને તમારા થકી લોકો કંઈક શીખે. તો જય માતાજી, જય શ્રી જય માતાજી. જય બાબારી. જય જય બાબા.